ગુડ મોર્નિંગ એવરીવન. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એની અંદર આપણે ચર્ચા કરતા હતા. એમાં આજે આપણે આગળ વધીએ. છેલ્લે આપણે અર્ધકોષ એની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ વિશેની ચર્ચા કરી હતી. કોને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, કોને રિડક્શન પોટેન્શિયલ કહેવાય, એ બધાની આપણે ચર્ચા કરી હતી. આગળ એ રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે આપણે કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધાય એની આજે ચર્ચા કરવાના છીએ. રેડી? કોષ પોટેન્શિયલ પહેલી વસ્તુ તો શું છે એ આપણે સાદી પહેલા સમજીએ. આપણે ઘણીવાર વચ્ચે આ ચેપ્ટરમાં ચર્ચા કરી હતી કે વોલ્ટેજ આપણી જે પેલી પેન્સિલ સેલ હોય છે એના પણ લખેલું હોય છે કે 1.1 વોલ્ટ. એ વોલ્ટેજ એ જ આપણો કોષ પોટેન્શિયલ. સાદી બેઝિક આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ડાબી બાજુએ ધારો કે વિદ્યુત રાસાયણિક કોષમાં મારી પાસે એનોડ છે, જમણી બાજુએ મારી પાસે કેથોડ છે. એનોડ અને કેથોડને તાર દ્વારા જોડેલા છે, બંનેને ક્ષાર સેતુથી પણ જોડેલા છે. આ એનોડ અને કેથોડના વાયરથી જોડાણમાં વચ્ચે મેં એક સાધન મૂકેલું છે. એ સાધન વોલ્ટમીટર અથવા તો એને બદલે કોઈ બીજું સાધન મારી પાસે છે એ મૂકું છું, જેને કહેવાય પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટર નામના સાધનથી અંદર મને જે પણ આંકડા બતાવશે વોલ્ટ એકમમાં બતાવશે. શું છે આ વોલ્ટેજ, જેને આપણે કહીએ છીએ કોષ પોટેન્શિયલ? તો આપણને ખબર છે કે એનોડ અને કેથોડને જોડીએ એટલે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ મૂવમેન્ટ કરે છે. ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જાય છે. ડાબી બાજુએ ઝીંકની પટ્ટી હોય તો ઝીંકમાંથી ઇલેક્ટ્રોન નીકળી કોપરની પટ્ટી તરફ જતા હતા. હવે આને બદલે જો હું કોઈક વિદ્યુત રાસાયણિક કોષ એવી રીતે બનાવું કે જેમાં જમણી બાજુ તો કોપરની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ, કોપરની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ, પણ ડાબી બાજુએ ઝીંકને બદલે Ag ની પટ્ટી અને ZnSO4 ને બદલે AgNO3 નું દ્રાવણ. આ રીતની ગોઠવણી હોય અને એને જ્યારે હું તાર મારફતે જોડું, ક્ષાર સેતુથી જોડું, તો એમાં એવું જોવા મળ્યું કે ઇલેક્ટ્રોન કોપરથી નીકળી અને Ag બાજુ જતા હતા અને એની અંદર પણ મને કંઈક વોલ્ટેજ બતાવતો હતો. કેટલો એની પછી ચર્ચા કરીએ, પરંતુ ઇલેક્ટ્રોન કોપર તરફથી નીકળી અને Ag તરફ જતા હતા. એટલે મારે ન છૂટકે કોપરને એનોડ કહેવો પડ્યો અને ડાબી બાજુએ જે Ag હતો એને કેથોડ કહેવો પડ્યો. તો આકૃતિમાં તો આપણે એનોડને ડાબી જમણી, કેથોડને પણ ડાબી જમણી ગમે તે બાજુ દર્શાવી શકીએ. જ્યારે સાંકેતિક નિરૂપણ કરવાનું થાય ત્યારે એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ આપણે લખવાની સિસ્ટમ છે, પણ આકૃતિમાં તો ગમે તે ચાલે. હવે આ એનોડ અને કેથોડમાં હંમેશા એનોડ ઇલેક્ટ્રોનને ધક્કો મારશે અને કેથોડ ઇલેક્ટ્રોનને સ્વીકારશે. અહીંયા ઝિંક ઇલેક્ટ્રોનને ધક્કો મારીને કોપર બાજુ નાખે છે, અહીંયા કોપર ઇલેક્ટ્રોનને ધક્કો મારી અને Ag તરફ નાખે છે. તો એવું જરૂરી ના હોય કે ઝિંક જેટલા ફોર્સ સાથે ઇલેક્ટ્રોનને કોપર બાજુ ધક્કો મારે છે, કોપર સાથે Ag ને જોડતા કોપર એટલા જ ફોર્સથી ઇલેક્ટ્રોનને Ag બાજુ ધક્કો મારે. તો એનોડનો કેથોડ તરફ જે ઇલેક્ટ્રોનને ધક્કો મારવાની જે ક્ષમતા એ માપવા માટેનું સાધન એટલે પોટેન્શિયોમીટર અથવા વોલ્ટમીટર, અને એ જે એનોડનો કેથોડ તરફ ઇલેક્ટ્રોનને વાગતો ધક્કો, એ ધક્કાને જ આપણે કહીએ છીએ એ કોષનો પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે આપણને ખબર છે પાવર. કોષ પોટેન્શિયલ એટલે કોષમાં રહેલા એનોડથી કેથોડ તરફ જે પાવરથી ઇલેક્ટ્રોનને ધક્કો વાગે છે એને જ આપણે કહીએ છીએ પ્રેક્ટિકલી કોષ પોટેન્શિયલ. જો આપણે એનોડ અને કેથોડ તરીકે ઝિંક અને કોપર લીધા હોય તો આપણને પોટેન્શિયોમીટરમાં રીડિંગ બતાવશે 1.1 વોલ્ટ. પણ જો કોપર અને Ag ને લીધા હોય
તો રીડિંગ મને કંઈક અલગ બતાવશે. કેટલું બતાવશે એ મારે દર વખતે પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટર મૂકીને જ ચેક કરવું પડે કે સૈદ્ધાંતિક રીતે ચેક થઈ શકે? તો કે એ સૈદ્ધાંતિક રીતે પણ ચેક થઈ શકે અને એને માટેનું જે સૂત્ર છે એને આધારે દાખલા એની જ આજે આપણે ચર્ચા કરવાની છે. ખાસ કોષ પોટેન્શિયલ નું સૂત્ર આપણી પાસે અહીંયા છે. E0 સેલ કોષ પોટેન્શિયલ ને દર્શાવવાની જે સંજ્ઞા છે એ છે E0 સેલ. સેલ મતલબ કે કોષ. કોષ માટે અહીંયા આપણે શું ઇંગ્લિશમાં કહીએ છીએ એને? સેલ. E એટલે પોટેન્શિયલ, E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અને એને શોધવો હોય તો એનું સૂત્ર છે E0 RHS minus E0 LHS. RHS એટલે રાઈટ હેન્ડેડ સાઈડ અને LHS એટલે લેફ્ટ હેન્ડેડ સાઈડ. તો આપણે આ RHS જમણી બાજુ અને LHS ડાબી બાજુ કોને કહીએ છીએ? તો આપણો વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવવાની જે સામાન્ય રીત છે એ રીતમાં રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુએ આપણે કેથોડ દર્શાવીએ છીએ અને ડાબી બાજુએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એનોડ દર્શાવીએ છીએ. એટલે કે કેથોડ માઇનસ એનોડ. પણ કેથોડ માઇનસ એનોડ એટલે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. એટલે આપણે યાદ રાખવાનું થાય તો આપણે આ એક જ સૂત્ર યાદ રાખીશું કે ભાઈ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. શોર્ટમાં યાદ રાખવું હોય તો કેથોડ માઇનસ એનોડ એ રીતે આપણે લખી શકીએ. કાનો, કા એટલે કેથોડ, નો એટલે એનોડ. આ રીતે કાનાથી પણ આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ. કોષ પોટેન્શિયલ બરાબર કેથોડ માઇનસ એનોડ. કેથોડ માઇનસ એનોડ એટલે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. જો પર્ટિક્યુલર આ કોપર અને Ag ના ઉદાહરણ માટે ચર્ચા કરું તો હમણાં આપણે ચર્ચા કરી એમ કે કોપર અર્ધકોષને Ag અર્ધકોષ સાથે જોડતા કોપર ઇલેક્ટ્રોન નું દાન કરશે એટલે એ થશે એનોડ અને Ag વિદ્યુત ધ્રુવ Ag અર્ધકોષ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એ થશે કેથોડ. એટલે એનોડ ને ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ દર્શાવેલું છે. આપણું સૂત્ર કોષ પોટેન્શિયલ નું શું છે? તો કે કેથોડ માઇનસ એનોડ એટલે કે કેથોડમાં રહેલા Ag નો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે દર્શાવી શકાય મેં તમને કીધું હતું. Ag plus /Ag E of Ag/Ag સોરી. તો Ag નો રિડક્શન પોટેન્શિયલ આપણે આ રીતે દર્શાવી શકીએ કે E of Ag plus /Ag એટલે કે Ag નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કોપર નો રિડક્શન પોટેન્શિયલ જેને આપણે E of Cu+2/Cu એ રીતે પણ દર્શાવી શકીએ. તો આ રીતે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ અને એનોડ ના રિડક્શન પોટેન્શિયલ ની બાદબાકી કરી આપણે કોષ પોટેન્શિયલ શોધી શકીએ. જો કોષ પોટેન્શિયલ ના સંજ્ઞામાં ઉપર 0 મૂકેલું હોય તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. જો 0 ના મૂકેલું હોય તો એને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે કહીશું. હવે એક વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરી શકીએ કે આપણી પાસે કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર શું છે? તો કે કાનો. કાનો એટલે કેથોડ માઇનસ એનોડ. તો E0 સેલ is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. હવે ગઈકાલે છેલ્લા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કોઈ પણ અર્ધકોષ અથવા તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેનું મૂલ્ય સરખું હોય માત્ર સંજ્ઞા વિરુદ્ધ હોય. જો એક પ્લસ હોય તો બીજો માઇનસ, જો એક માઇનસ તો બીજો કેવો થશે? પ્લસ થશે. કાલે આપણે એની ચર્ચા કરી હતી. તો એ પ્રમાણે આપણે જોઈએ તો E0 રિડક્શન બરાબર E0 ઓક્સિડેશન આવું આપણે લખી શકીએ. સેમ વસ્તુ જો હું અહીંયા એપ્લાય કરું કે જે પણ કેથોડમાં મારી પાસે અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલ નું જેટલું મૂલ્ય હોય એના કરતા એટલું જ પણ એના કરતા વિરુદ્ધ ઋણમાં મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ નું હશે.
એટલે જેટલો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એટલો જ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ માઇનસમાં. એ જ રીતે જેટલો એનોડનો રિડક્શન પોટેન્શિયલ એટલો જ એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ માઇનસમાં થશે. એટલે આમાં ફેરબદલી કરીએ તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ વાળાને આગળ લઈ જઈએ તો E0 oxidation potential of anode minus oxidation potential પ્રમાણિત oxidation potential of cathode. આ રીતે પણ સૂત્ર બને. એટલે જો રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં કહું તો કેથોડ માઇનસ એનોડ, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં કહું તો એનોડ માઇનસ કેથોડ. બંને સૂત્રથી આપણે કોષ પોટેન્શિયલ શોધી શકીએ અને એ જવાબ સાચો જ અને સરખો જ આવે. પરંતુ આપણને અગાઉ કીધું હતું એમ કે સામાન્ય રીતે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તરીકે આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને લખીએ છીએ, લઈએ છીએ, કારણ કે IUPAC દ્વારા એ પ્રમાણિત કરવામાં આવેલું છે. અને માટે આપણે કોષ પોટેન્શિયલ શોધવા માટે આ એક જ સૂત્ર યાદ રાખીશું. સૂત્ર બંને સાચા, પણ ગણતરી માટે આપણે આનો ઉપયોગ લઈશું. હા, કોઈ MCQ માં અથવા તો કોઈ જગ્યાએ તમને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના આપેલા હોય એનોડ કેથોડના, તો આ સૂત્ર પણ વાપરીને તમે કોષ પોટેન્શિયલ શોધી શકો, અથવા ઓક્સિડેશન પોટેન્શિયલની સંજ્ઞા બદલી તમે રિડક્શન પોટેન્શિયલમાં ફેરવી કેથોડ માઇનસ એનોડ કરીને પણ શોધી શકો. એક સૂત્ર ગમે તે યાદ રાખો તો પણ ચાલે. ઈઝીલી તમારા મગજમાં યાદ રહે, કન્ફ્યુઝન ના થાય કે કેથોડ માઇનસ એનોડ હતું કે એનોડ માઇનસ કેથોડ. એક જ યાદ રાખવાનું, રિડક્શન પોટેન્શિયલ થી શોધવાનું, કેથોડ માઇનસ એનોડ કરી દેવાનું. કાનો બરાબર. તો આ જ રીતે જેમ આપણે કોપર અને Ag ને જોડીને એના માટે ચર્ચા કરી હતી, એ જ પ્રમાણે આપણે ડેનિયલ કોષ માટે Zn અને Cu ને જોડીને પણ એને માટે આ રીતે સૂત્ર લખી શકીએ. આગળ એને આધારિત એક દાખલો કે જે આપણને આપણી નવા સિલેબસની ટેક્સ્ટબુકમાં આપેલો છે નહીં, પરંતુ જૂના સિલેબસમાં એક દાખલો હતો. બેઝિક સાવ સાદા સિમ્પલ લેવલનો દાખલો છે, પરંતુ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આની વધારે જરૂર છે. જો એક દાખલો એવો આપણને આપેલો છે, રકમ કંઈક એવી છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે. કોષમાં શું છે એ આ રીતે સાંકેતિક નિરૂપણથી લખેલું છે, જેમાં ડાબી બાજુ તમે જોઈ શકો છો કે માઇનસ સંજ્ઞા છે, એ દર્શાવે છે કે આપણે એને એનોડ કહીશું, અને જમણી બાજુ જે પ્લસ સંજ્ઞા છે એ દર્શાવે છે કે આપણે એને કેથોડ તરીકે લઈશું. ઘણી જગ્યાએ પ્લસ માઇનસ દર્શાવતા નથી, અમુક જગ્યાએ દર્શાવે છે. લખો તો પણ વાંધો નહીં, ના લખો તો પણ વાંધો નહીં. તો આગળ આ કોષનો પોટેન્શિયલ જે આપણે ઉપર પોટેન્શિયોમીટર કે વોલ્ટ મીટર મૂકીને માપીએ છીએ 2.36 વોલ્ટ છે. કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. બરાબર. તો અહીંયા મારી પાસે ડાબી બાજુએ એનોડ તરીકે મેગ્નેશિયમ અર્ધકોષ છે, જમણી બાજુએ કેથોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન અર્ધકોષ છે. તો સૌપ્રથમ તો ઘણીવાર આના પરથી આપણને પ્રક્રિયા લખવાનું પૂછે છે. તો પહેલી આપણે અહીંયા ભલે કેથોડ ની આપી, પહેલા આપણે એનોડની પ્રક્રિયા પણ લખી શકીએ. એનોડ ઉપર શું થાય તો કે ઓક્સિડેશન. કેવી રીતે તો કે Mg માંથી Mg+2 માં ફેરવાય, એટલે આપણે પ્રક્રિયા લખી શકીએ Mg gives Mg+2 ઇલેક્ટ્રોન. ખાસ યાદ રાખવાનું, ભૌતિક અવસ્થા સોલિડ કે એક્વિયસ એ પણ લખવાનું, અને સંતુલન પ્રકારનો ડબલ સાઇડેડ એરો મારવા, એવી સિસ્ટમ છે. તો એનોડ ઉપરની આપણે આ રીતની ઓક્સિડેશન પ્રક્રિયા લખી. કેથોડ ઉપર જ્યાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ત્યાં ઇલેક્ટ્રોન સ્વીકારની રિડક્શન પ્રક્રિયા આ રીતે લખી શકીએ કે 2H++2 ઇલેક્ટ્રોન gives H2. આ પ્રક્રિયા લખતા ખાસ શીખજો, કારણ કે ઘણીવાર આ પ્રક્રિયાને આધારે જ આપણે સમીકરણ બનાવવાના આવશે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે બે પ્રક્રિયા મારી પાસે છે, બંને પ્રક્રિયાનો સરવાળો કરું તો પહેલી ઉપલી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ, નીચેની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જમણી બાજુ, એટલે કેન્સલ.
વધેલા 2H+ અને Mg એને આપણે ડાબી બાજુ લખીએ અને જમણી બાજુ H2 અને Mg+2. આ રીતે મારી પાસે પહેલા લખેલી કેથોડ ઉપરની રિડક્શન અર્ધ પ્રક્રિયા અને એનોડ ઉપરની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના કોમ્બિનેશનથી મળતી સંપૂર્ણ કોષ પ્રક્રિયા એટલે કે Mg solid + 2H+ રિવર્સિબલી gives Mg+2 + H2. આ મને કોષ પ્રક્રિયા મળી. એટલે પહેલી જે વસ્તુ કીધી હતી કોષ પ્રક્રિયાનું સમીકરણ લખો એ લખી નાખ્યું. હવે આપણે મેગ્નેશિયમ અર્ધકોષ એટલે કે આનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે. તો તમને સવાલ થશે કે મેગ્નેશિયમ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ તો પેલી EMF શ્રેણીમાંથી મળી જાય, તો અહીંયા કેમ શોધવાનો પૂછેલો છે? તો EMF શ્રેણીની અંદર જે આપણને અલગ અલગ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે એ મૂલ્ય કેવી રીતે શોધ્યા એ સમજાવતો આપણી પાસે આ દાખલો છે. કોઈ પણ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે આપણને EMF શ્રેણીમાં આપેલું છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ શોધે કેવી રીતે? તો એ આ દાખલાની રીતે શોધે કે જે તે અર્ધકોષને પ્રમાણિત અવસ્થામાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે. બંનેને એકબીજા સાથે જોડી અને પોટેન્શિયોમીટર નામના સાધનથી એ બંનેને જોડેલા હોય ત્યારનો કોષ પોટેન્શિયલ માપે. આ 2.36 છે એ રીડિંગ મને અહીંયા પોટેન્શિયોમીટરમાં દેખાય અને પોટેન્શિયોમીટરમાં એ રીડિંગ દેખાઈ ગયું પછી એના પરથી એ કોષ પોટેન્શિયલના મૂલ્ય પરથી હું જે આપણે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે શોધી શકીએ. કેવી રીતે? તો આપણી પાસે કોષ પોટેન્શિયલનું સૂત્ર છે કે કોષ પોટેન્શિયલ E0 સેલ = કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. કેથોડમાં કોણ છે? તો કે કેથોડમાં હાઇડ્રોજન છે. હાઇડ્રોજન માટેનો રિડક્શન પોટેન્શિયલ દર્શાવવાની આ સંજ્ઞા E0H+1/2H2. રેડી? રિડક્શન એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર. ઇલેક્ટ્રોનના સ્વીકારમાં H+ ઇલેક્ટ્રોન gives 1/2H2. બરાબર? અમુક જગ્યાએ આ આગળ 1/2 નથી લખતા, અમુક જગ્યાએ લખે છે. જે બી હોય ચાલે. બીજી બાજુ એનોડનો રિડક્શન પોટેન્શિયલ એને દર્શાવવાની રીત E0Mg+2/Mg. તો આપણી પાસે ફાઇનલ કોષ પોટેન્શિયલ શોધવા માટે આ રીતનું સૂત્ર બન્યું અત્યારે આપેલા કોષ વિદ્યુત રાસાયણિક કોષ માટે. હવે એમાં E0 સેલનું મૂલ્ય આપણને દાખલામાં આપેલું છે. E0 સેલ એટલે કોષ પોટેન્શિયલ, એનું મૂલ્ય 2.36 આપણે અહીંયા મૂકી દઈએ. કેથોડ તરીકે રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર જ છે. એનો એકનો મેં તમને યાદ રાખવાનો કીધો હતો કેમ કે એનું મૂલ્ય 0 છે. અને મેગ્નેશિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આપણે શોધવાનો છે. એટલે બધી જ વસ્તુ મારી પાસે છે. તો 2.36 = 0 માઈનસ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત. મેગ્નેશિયમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને સૂત્રનો કરતા બનાવું તો E0Mg+2/Mg બરાબર થશે -2.36 વોલ્ટ. એટલે મેગ્નેશિયમ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મને મળે છે -2.36 વોલ્ટ. અને આ જ સેમ મૂલ્ય તમને તમારી બુકમાં આપેલી EMF શ્રેણીની અંદર પણ જોવા મળશે. એ જે મૂલ્ય શોધેલી લખેલું છે એ મૂલ્ય આ રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને માપેલું હોય. કારણ કે આપણને ખબર છે કે આખા કોષનો પોટેન્શિયલ આપણને પોટેન્શિયોમીટરથી મળશે. એમાં હાઇડ્રોજનનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ તો 0 છે. તો જે પણ કઈ કોષ પોટેન્શિયલ હશે એ આપણા મેગ્નેશિયમનો હશે અથવા તો જે પણ આપણે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે એનો હશે. આ જ રીતે કોપરને કે Ag ને કે ઝિંક ને કોઈ પણ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે પ્રમાણિત અવસ્થામાં જોડી પોટેન્શિયોમીટરનો પરથી વોલ્ટમાં પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ માપી એના પરથી કોઈ પણ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માપી શકાય. એના જેવો જ બીજો એક દાખલો અહીંયા તમને આપેલો છે જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે હાઇડ્રોજન અર્ધકોષ સાથે કોપરને કેથોડ તરીકે જોડેલો છે અને કોપરનો રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવાનો શોધવાનો છે જે તમે જાતે શોધશો.
બરાબર. એનું મૂલ્ય તમારી ઈએમએફ શ્રેણીની અંદર આપેલા મૂલ્ય સાથે સરખામણી કરી ક્રોસ ચેક કરજો. શક્ય હોય તો દાખલો અહીંયા તમને દેખાય છે પણ જાતે ગણશો. અહીંયા તમને કોષ પ્રક્રિયા લખવાની કીધી નથી એટલે આપણે કોષ પ્રક્રિયા નથી લખી, ડાયરેક્ટ કોષ પોટેન્શિયલના સૂત્રથી જ શરૂઆત કરેલી છે. તમારે લખવી હોય તો પણ કોષની પ્રક્રિયા લખી શકો, પ્રેક્ટિસ થાય. આગળ ત્રીજો દાખલો એક્સ્ટ્રા દાખલા તરીકે તમને અહીંયા આપેલો છે, જેમાં બે અર્ધકોષ તમને આપેલા છે, બંનેના રિડક્શન પોટેન્શિયલ પણ આપેલા છે. કેવી રીતે ખબર પડી રિડક્શન પોટેન્શિયલ છે? તો જો લખેલું છે Zn+2/Zn અને Ag+/Ag, એટલે કે Zn+2 માંથી Zn બને તો એ રિડક્શનની પ્રક્રિયા કહેવાય. માટે જે પોટેન્શિયલ આપેલું છે રિડક્શન પોટેન્શિયલ છે. એ જ રીતે Ag+ માંથી Ag બને છે, +1 માંથી 0 ઓક્સિડેશન અવસ્થા એટલે રિડક્શન, માટે જે પોટેન્શિયલ આપેલો છે રિડક્શન પોટેન્શિયલ છે. આમ બે અર્ધકોષોના તમને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, ઝિંકના અને એજીના. તમારે એ બંને અર્ધકોષ નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું એક તો સાંકેતિક નિરૂપણ કરવાનું, કોષની પ્રક્રિયા લખવાની અને એનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ પણ શોધવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આપણને એવું કીધું નથી કે કોણ એનોડ તરીકે લેવાનો અને કોણ કેથોડ તરીકે લેવાનો. એટલે પહેલું તો કોણ એનોડ કોણ કેથોડ એ નક્કી કરવાનું, અને આ જે કન્સેપ્ટ, આ જે ટોપિક છે કેથોડ એનોડ નક્કી કરવાનો, એની આ ચેપ્ટરમાં બહુ જ જરૂરી કામની વસ્તુ છે. કેવી રીતે નક્કી કરવાનું? તો યાદ રાખો, અહીંયા તમને બે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. કોના છે એ અત્યારે ભૂલી જાઓ, બે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપર ફોકસ કરો. કોનું મૂલ્ય, કયું મૂલ્ય વધારે છે? તો કે 0.80. આમાં પ્લસ માઇનસ સંજ્ઞા ધ્યાનમાં લેવાની હો. કયું મૂલ્ય વધારે છે? તો કે 0.80. શેનું મૂલ્ય છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે છે? તો કે Ag ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે રિડક્શન થવાની ક્ષમતા. તો Ag ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોવાથી Ag ની રિડક્શન થવાની ક્ષમતા વધારે છે, અને જેનું રિડક્શન સરળતાથી થાય એને ઓલવેઝ આપણે કેથોડ તરીકે જ લેવાનો. ઇન શોર્ટ યાદ એવું રાખવાનું કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય બે જણાની કમ્પેરિઝનમાં, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ લેવાનો, તો ઓટોમેટિક બીજો જે છે એ એનોડ થઈ જ જશે. તો અહીંયા ઝિંક છે એને આપણે એનોડ તરીકે લઈ સાંકેતિક નિરૂપણમાં ડાબી બાજુએ લખીશું, અને Ag ને કેથોડ તરીકે લઈ સાંકેતિક નિરૂપણમાં જમણી બાજુ લખીશું. ડાબી બાજુ ઝિંકને લખવામાં ઝિંકનું એનોડ તરીકે લઈએ છીએ એટલે એમાં ઓક્સિડેશન થશે એટલે Zn/Zn+2. પછી Ag ને આપણે કેથોડ તરીકે લઈએ છીએ એટલે કેથોડમાં રિડક્શન થાય છે એટલે Ag+/Ag. બીજી એક વસ્તુ અહીંયા પ્રમાણિત અવસ્થામાં છે એટલે જો મેં સાંદ્રતા 1 મોલર લખી દીધી, જો મને એવું ના કીધું હોય કે પ્રમાણિત અવસ્થા છે તો અહીંયા સાંદ્રતા હું 1 મોલર ના લખી શકું, કોઈ પણ સાંદ્રતા x મોલર કે એવું કંઈક લખી શકાય. બરાબર. તો આ થઈ ગયું આપણા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. આ જ રીતે તમને એક્ઝામમાં કોઈ પણ બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય એના પરથી સાંકેતિક નિરૂપણ કરવું હોય તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એને કેથોડ તરીકે લઈ એને જમણી બાજુ લખવાનો, બીજો જે છે સામેવાળો એને એનોડ તરીકે લઈ સાંકેતિક નિરૂપણમાં ડાબી બાજુ લખવાનો. કોષ પ્રક્રિયા લખવામાં પહેલી એનોડની પ્રક્રિયા લખીએ તો એમાં ઓક્સિડેશન થશે એટલે Zn gives Zn+2+2 ઇલેક્ટ્રોન, એ ઓક્સિડેશનની પ્રક્રિયા. કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયામાં Ag++ ઇલેક્ટ્રોન gives Ag. હવે અહીંયા બે કેમ લખેલું છે? તો આપણી ઓરિજિનલ કેથોડ ઉપરની પ્રક્રિયા તો આવી જ થશે કે Ag+ aqueous પ્લસ ઇલેક્ટ્રોન પ્રતિવર્તીપણે it will give Ag. આ આપણી ઓરિજિનલ પ્રક્રિયા. પણ આખી કોષ પ્રક્રિયા જ્યારે મારે લખવી હોય તેમાં ક્યાંય ઇલેક્ટ્રોન ના દેખાવા જોઈએ, એટલે એનોડ અને કેથોડની પ્રક્રિયાનો સરવાળો કરી ઇલેક્ટ્રોનને દૂર કરવા બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે
આપણે કેથોડની રિડક્શન પ્રક્રિયાને પણ 2 વડે ગુણી નાખી, બંને બાજુ આપણે 2 વડે ગુણી નાખીએ તો 2 ઇલેક્ટ્રોન ઈજી વાળી પ્રક્રિયાના અને 2 ઇલેક્ટ્રોન ઝિંક વાળી પ્રક્રિયાના કેન્સલ થઈ જાય એટલે 2 ઇલેક્ટ્રોન ગયા. બાકીની વસ્તુનો આપણે સરવાળો કરીએ તો ડાબી બાજુ 2 ઈજી પ્લસ અને Zn, જમણી તરફ Zn+2 અને 2 ઈજી. એટલે આપણી પાસે આખી કોષ પ્રક્રિયા આ રીતે રેડી થઈ ગઈ. કેથોડ ઉપરની રિડક્શન અને એનોડ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયાના સરવાળાથી બનતી આ કોષ પ્રક્રિયાને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા લખાઈ ગઈ પછી એને આધારે આપણે કોષ પોટેન્શિયલ E0 સેલ પણ શોધવાનો છે, જેનું સૂત્ર છે કેથોડ માઇનસ એનોડ. કેથોડમાં મારી પાસે Ag છે, એનોડમાં મારી પાસે ઝિંક છે. Ag નો રિડક્શન પોટેન્શિયલ 0.80, ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલો છે -0.76. તો કોષ પોટેન્શિયલ શોધવા 0.80 માઇનસ -0.76 કરતા માઇનસ માઇનસ પ્લસ થઈ આપણને આ કોષનો કોષ પોટેન્શિયલ મળશે +1.56 વોલ્ટ. તો આ રીતે બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો એના પરથી કેથોડ માઇનસ એનોડ કરીને આપણે કોષ પોટેન્શિયલ શોધી શકીએ. અને જો કોષ પોટેન્શિયલ આપેલો હોય અને એક અર્ધકોષ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો બીજાનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધી શકાય. એના પ્રેક્ટિસ માટેના આ દાખલા આપણે ગણ્યા જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. તમારે તમારી નોટબુકમાં ગણી દેવાના. આગળ એ જ રીતનો બીજો એક દાખલો અહીંયા તમને આપેલો છે જે તમારે જાતે ગણવાનો છે. અહીંયા તમને મેગ્નેશિયમ માટે અને કોબાલ્ટ માટેના બે રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. એના પરથી તમારે બંને દ્વારા બનતા કોષનું સાંકેતિક નિરૂપણ, એની કોષ પ્રક્રિયા અને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પણ શોધવાનો છે. જાતે શોધશો તો એટલી પ્રેક્ટિસ થશે અને મગજમાં ઈઝીલી ફિટ થશે. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ કોષ પોટેન્શિયલ અથવા તમે રિડક્શન પોટેન્શિયલ લો એનો એકમ લખવાનું ના ભૂલાય. એકમ એક જ આવશે તમારે અહીંયા વોલ્ટ. કોષ પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ નો એક જ એકમ થશે વોલ્ટ. આગળ જઈએ નલ્સ સમીકરણ. તો આગળ આપણે એક વસ્તુની ચર્ચા કરી કે ભાઈ કોષ પોટેન્શિયલ, આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ વિશેની ચર્ચા કરી જેને આપણે E0 સેલ દ્વારા દર્શાવી શકીએ. પરંતુ આ E0 સેલ એટલે શું? તો જ્યારે મારો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય. કોષ પ્રમાણિત અવસ્થામાં હોય એટલે શું? તો કે એનોડ અને કેથોડમાં જે દ્રાવણો રહેલા છે એની સાંદ્રતા 1 મોલર હોય. જે કન્ડિશનમાં આપણે બંને અર્ધકોષોને રાખેલા છે એનું તાપમાન 298 કેલ્વિન હોય અને જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુનું દબાણ 1 બાર હોય. આ પરિસ્થિતિમાં જે કોષ હોય એને પ્રમાણિત કોષ કહેવાય અને એના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહેવાય. આ ત્રણમાંથી એક પણ કન્ડિશન, એક પણ શરત ચૂકાઈ જાય, ફોર એક્ઝામ્પલ સાંદ્રતા 1 મોલર ને બદલે 0.8 મોલર હોય, તાપમાન 298 ને બદલે 297 કેલ્વિન હોય અને દબાણ 1 બાર ને બદલે 0.95 બાર, આવી ત્રણમાંથી કોઈ પણ એક શરત કન્ડિશન ફોલો ના થતી હોય તો એ કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીએ છીએ અને બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલને E0 સેલને બદલે ખાલી E સેલ દ્વારા દર્શાવી શકાય. હવે E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, E સેલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બંને અલગ છે પણ બંનેને શોધવાના સૂત્ર તો સેમ જ. જો મારો કોષ પ્રમાણિત અવસ્થામાં ના હોય તો એનો કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ શોધવાનું સૂત્ર શું? તો કે એનું એ જ કેથોડનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અને જો મારો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો એનોડ અને કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવતથી પણ હું પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકું. આ રીતે પ્રમાણિત રિડક્શન અને પ્રમાણિત એનોડ અને કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો આપણને આપણી જે EMF શ્રેણી હોય એને આધારે મળી જાય, એક્ઝામમાં આપણને આપેલા હોય. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો ઈઝીલી શોધી શકાય પણ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો હોય તો
તો એને શોધવા માટે આપણે એક તારવણી કરવી પડે. એ તારવણી કેવી રીતે કરીશું એ જોતા પહેલા આપણી પાસે ધારો કે કોઈ પણ એક અર્ધકોષ છે, જેમ કે ઝિંક અને કોપર ને જોડતા ડાબી બાજુએ ઝિંક એનોડ તરીકે અર્ધકોષ ZnZnSO4 અને જમણી બાજુ CuCuSO4. એ જ રીતે એ બંને અર્ધકોષ માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બંને અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને EMF શ્રેણીમાં આપેલા હોય, પણ એમના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવા હોય તો એને કંઈક આ રીતે શોધી શકાય. ધારો કે ઝિંક માટેનો મારે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. જો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ એને આપણે આ રીતે દર્શાવીએ Zn+2/Zn. આ ઝિંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ પણ બિન પ્રમાણિત, કેમ કે ઉપર 0 નથી મૂકેલું, અને આ થઈ ગયો ઝિંક અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એ જ રીતે કોપર માટે જો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો ECu+2/Cu. આ બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ, અને આ થઈ ગયો પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. તો ઝિંક માટે અથવા તો કોપર માટે જ્યારે મારે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવો છે તો એના માટે સૌપ્રથમ હું બંને માટેની રિડક્શન અર્ધ પ્રક્રિયા લખું. Zn+2 ઇલેક્ટ્રોન gives Zn. ડબલ સાઇડેડ એરો અત્યારે નહીં મૂકતો, પછી એની જરૂર પડશે ત્યારે કરીશું. એ જ રીતે કોપર માટે જો લખવું હોય તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. ખાસ વાત કહું, કન્ફ્યુઝ ના થતા. ડેનિયલ કોષમાં ઝિંક એનોડ તરીકે છે, કોપર કેથોડ તરીકે છે. ઝિંકમાં તો ઓક્સિડેશન પ્રક્રિયા જ થશે. જ્યારે આપણે આ બંનેને જોડીશું ત્યારે ઝિંકમાં અને કોપરમાંથી ઝિંકમાં તો ઓક્સિડેશન પ્રક્રિયા જ થશે, ઇલેક્ટ્રોન ગુમાવવાની જ પ્રક્રિયા થશે. પણ અત્યારે આપણે અલગ વસ્તુ કરીએ છીએ. અત્યારે આપણે ઝિંક અને કોપર માટેના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધીએ છીએ, બંનેને હજુ જોડેલા નથી. હવે આના માટે મારે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, જેને હું Zn+2/Zn દ્વારા દર્શાવું, તો એનું સૂત્ર કંઈક આ રીતનું થશે. E of Zn+2/Zn. આ સૂત્ર સમજાવતા પહેલા આ ઇઝીલી મગજમાં ફિટ થઈ જાય એના માટે એક ઉદાહરણ આપું. તમે ઘણીવાર કોઈ બાઇક અથવા એક્ટિવા એવું કંઈક લીધું હોય તો એની અંદર તમે જોયું હશે કે એડવર્ટાઇઝ જુઓ અથવા તો ત્યાં એના શોરૂમ પર જાઓ ને ત્યારે એના ઉપર લખેલું હોય, એનું કંઈક લેબલ કે લોગો કે કંઈક હોય ને ત્યાં લખેલું હોય કે આ જે બાઇક છે એ 90 km/h 90 km/h આટલી એવરેજ આપે છે. સોરી, 90 km/લિટર, 1 લિટરમાં 90 કિલોમીટર ચાલી જાય છે, આટલી મસ્ત એવરેજ આ બાઇક આપે છે. પણ પ્રેક્ટિકલી જ્યારે તમે ચેક કરો, તમે ખરીદી કરીને ઘરે લાવો અને પ્રેક્ટિકલી તમે 1 લિટર પેટ્રોલ પુરાઈને ચેક કરો તો તમને 90 ને બદલે કદાચ 70-75 જેટલી જ એવરેજ મળે. એટલે કે 1 લિટર પેટ્રોલમાં તમારું એ જ બાઇક કે જેની એડવર્ટાઇઝની અંદર 90 કિલોમીટર 1 લિટરમાં ચાલે એવું દર્શાવતા હોય છે, એને બદલે 70-75 કિલોમીટર જ ચાલે 1 લિટર પેટ્રોલમાં. તો એટલે તમે શું પેલા બાઇક વાળા ઉપર જઈને કેસ કરો? ના, તમે કેસ ના કરી શકો, કારણ કે એ લોકો એક ફૂદડી ઉપર મારી દીધેલી હોય. એ ફૂદડી એટલે શરતો લાગુ. કઈ શરતો? તો એ લોકોએ જે આ એવરેજ માપેલી હોય બાઇક કે એક્ટિવા કોઈ પણ સાધનની, એ એવરેજ હાઈવે ઉપર સીધા રોડ ઉપર માપેલી હોય કે જ્યાં એકવાર બાઇક શરૂ કરી દીધા પછી 1 લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે છે એટલું માપી દીધું હોય. અથવા તો 1 લિટરને બદલે અમુક લિટર પેટ્રોલની અંદર ગમે તે લોકો જે બી ટેકનિક હોય, પણ એવો રસ્તો કે જે એકદમ સીધો છે, એમાં ના કોઈ બમ્પ, ના કોઈ ખાડો, કોઈ પણ સ્પીડ બ્રેકર એવું કશું જ એની અંદર આવે નહીં. સીધે સીધું બાઇક ચલાવવાનું. એકવાર બાઇક ચાલુ કર્યા પછી છેક ધારેલું હોય ત્યાં જઈને અટકાવવાનું. જ્યારે આપણે રૂટીનમાં આપણા ગામ કે શહેરની અંદર લઈ નીકળીએ તો બાઇક શરૂ કરીએ ત્યાં થોડીક વારમાં બમ્પ આવે, આગળ જઈએ ત્યાં પાછો ખાડો આવે, કોઈક આગળ જઈએ ત્યાં વળાંક આવે.
આવા અનેક ઘણા બધા વિઘ્નો આવતા હોય છે અને જ્યાં જ્યાં વિઘ્ન આવે ત્યાં આપણે બ્રેક મારીએ, પાછું એક્સેલેટર આપીએ, કોઈક જગ્યાએ પાછો ક્લચ દબાઈએ, રેડી. એટલે પેટ્રોલનો ઘણો બધો વેસ્ટેજ થતો હોય છે. એટલે 1 લીટરની અંદર 90 કિલોમીટર ચાલવાને બદલે 70-75 કિલોમીટર ચાલી આપણું બાઇક સ્ટોપ થઈ જાય. તો કહેવાનો મિનિંગ એટલો કે આ જે તમને એવરેજ આપે છે ને એ પ્રમાણિત એવરેજ છે અને આ જે તમારી એવરેજ છે એ બિન પ્રમાણિત. ડન. તો આ બિન પ્રમાણિત એવરેજ અને પ્રમાણિત એવરેજને સરખી કરવી હોય તો આ પ્રમાણિત એવરેજમાંથી મારે કંઈક બાદ કરવું પડે. બિન પ્રમાણિત એવરેજ અને પ્રમાણિત એવરેજને ઇક્વલ ટુ લખવું હોય તો મારે એમાંથી કંઈક બાદ કરવું પડે. સેમ એ જ રીતે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ શોધવા ઝીંકના જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માંથી મારે કંઈક બાદ કરવું પડે. બિન પ્રમાણિત કોષ અથવા તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ સમથિંગ. એ માઇનસ સમથિંગ શું છે એ અત્યારે આપણે સમજવાનું છે. એ માઇનસ માં આવે 2.303 RT upon NF log નિપજ એની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ આપણું સમીકરણ છે જેને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવા માટેનું નોન્સ સમીકરણ કહે છે. શું કહે છે એને? નોન્સ સમીકરણ કહેવામાં આવે છે. અહીંયા આપણે નોન્સ સમીકરણથી બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધીએ છીએ. અહીંયા આપણે નોન્સ સમીકરણ દ્વારા બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધીએ છીએ. એના પરથી આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધશું. રિડક્શન પોટેન્શિયલ અર્ધ કોષોનો હોય અને આખા કોષનો કોષ પોટેન્શિયલ હોય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા જો મારે સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકાય. સમીકરણ તમારી સામે છે. હવે આને આપણે શોર્ટમાં લખીએ કેમ કે આપણે ઝીંક અને કોપર બંને માટે શોધવાનું છે. ઝીંક માટે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત ઝીંક રિડક્શન પોટેન્શિયલ માઇનસ 2.303 RT upon NF log. આપણે આ પ્રક્રિયા ધ્યાનમાં લેવાની. આ પ્રક્રિયામાં જમણી બાજુ હોય એ નિપજ. નિપજ કોણ છે તો કે Zn. એટલે Zn ઘન સ્વરૂપમાં હોય એની સાંદ્રતા છેદમાં ડાબી બાજુએ ઇલેક્ટ્રોન સાથે લેવા દેવા નહીં. આપણે Zn પ્લસ ડાબી બાજુએ પ્રક્રિયક તરીકે છે એની સાંદ્રતા. હવે આ સમીકરણની અંદર જે R રહેલો છે એ આપણને ખબર છે શું છે તો કે વાયુ અચળાંક. જે T છે એ નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં. આ n શું છે તો કે n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જે તે પ્રક્રિયાની અંદર કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? જેમ કે અહીંયા 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. બરાબર. તો આ માટે આપણે અહીંયા n નું મૂલ્ય 2 મૂકીએ. f શું છે એ ખાસ ધ્યાનમાં રાખજો. આ એક નવી વસ્તુ છે. f એ ફેરાડે અચળાંક છે. f શું છે તો કે ફેરાડે અચળાંક. આ ફેરાડે અચળાંક એનું મૂલ્ય ફિક્સ હોય. જૂના સિલેબસમાં અને ઘણી બધી બુક્સમાં એ મૂલ્ય 96500 તરીકે લેવાય છે. અને નવા સિલેબસની અંદર એનું એક્ઝેક્ટ મૂલ્ય 96487 લેવાનો કહે છે. બરાબર. હવે એક વસ્તુ કે આપણી પાસે જે મૂલ્ય છે 2.303 એ આપણને ખબર છે. R નું મૂલ્ય 8.314. તાપમાન કેલ્વિનમાં એ આપણે જેટલું પણ ધારો કે અત્યારે હું 298 કેલ્વિન સ્વીકારી લઉં. છેદમાં n નું મૂલ્ય મને નથી ખબર પણ ફેરાડે અચળાંકનું મૂલ્ય ખબર છે 96487 અથવા
500. તો આ જેટલા પણ મૂલ્ય જ્ઞાત છે એટલે કે આપણને ખબર છે આ આટલા બધા જ મૂલ્યનો ગુણાકાર ભાગાકાર બધું કરીએ તો એનું મૂલ્ય આપણને મળે છે 0.0592 ને સમથિંગ. કેટલું મૂલ્ય મળે છે? 0.0592. n નું મૂલ્ય તો જે તે પ્રક્રિયા ઉપર આધાર રાખશે. અહીંયા તો બંને પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે એટલે આપણે એમાં n નું મૂલ્ય 2 લઈએ, પણ અમુક પ્રક્રિયા જેમ કે Al+3 ઇલેક્ટ્રોન gives Al, તો આ પ્રક્રિયામાં n નું મૂલ્ય આપણે 3 લેવું પડે. તો ઇન શોર્ટ આપણું જે આ નન્સ સમીકરણ છે એમાં જ્ઞાત મૂલ્યનું મૂલ્ય આપણે મૂકી અને ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને વેલ્યુ મળે 0.0592 અથવા આપણી બુક્સની અંદર એ 0.059 સુધી જ મર્યાદિત રાખે છે. n નું મૂલ્ય પ્રક્રિયા પ્રમાણે બદલાય એટલે મારે જો પર્ટિક્યુલર અહીંયા લખવું હોય તો અહીંયા હું એ મૂલ્ય લખી દઉં તો થઈ જશે 0.059 upon n નું મૂલ્ય 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા હું 2 મૂકી દઉં. બરાબર. હવે આપણે અહીંયા 2 નથી મૂકતા, અત્યારે હું એને n as it is રહેવા દઉં. ચલો સાઈડની આ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે એ જ રીતે જો મારે કોપર માટે લખવું હોય તો કોપર માટે પણ હું લખી શકું કે કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E of Cu+2/Cu કેટલો હોય? તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો માઈનસ ફરી પાછું 0.059 upon n log. log કોનો? તો કે નિપજના છેદમાં પ્રક્રિયા. કોપરની આ પ્રક્રિયા માટે જમણી બાજુએ નિપજ તરીકે છે કોપર અને ડાબી બાજુએ પ્રક્રિયક તરીકે છે Cu+2. બરાબર. તો આ થઈ ગયું ઝિંક અને કોપર માટેના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર. હવે આપણે તો ઝિંક અને કોપરને જોડીને જે આખો કોષ બનાવ્યો એનો કોષ પોટેન્શિયલ પણ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો છે. તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર શું? તો કે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોનો? કેથોડનો માઈનસ બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોનો? તો કે એનોડનો. કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલ પણ બિન પ્રમાણિત, કેમ કે મારે કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત શોધવાનો છે. ચલો કેથોડ તરીકે કોણ છે? તો કે કેથોડ તરીકે તો આ વખતે કોપર છે એટલે કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ તરીકે ઝિંક છે એટલે ઝિંકનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. હવે કોપરના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર અહીંયા મારી પાસે છે અને ઝિંકના પણ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર મેં અહીંયા શોધ્યું. આ બંને સૂત્રની બાદબાકી કરીએ. આ બંને સૂત્ર કયા છે? તો કે નન્સ સમીકરણ છે. ઝિંક માટેનું નન્સ સમીકરણ અને કોપર માટેનું પણ નન્સ સમીકરણ. એ બંને નન્સ સમીકરણની હું બાદબાકી કરું તો મને એક કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. તો આટલે સુધી તમારે ક્લિયર થયું હશે. હવે હું બોર્ડ ભૂસી અને આના પછીની આગળની ગણતરી કરું છું. બરાબર. આ સમીકરણ બધા યાદ રાખજો. જરૂર પડે તો વિડીયોને રિવાઇન્ડ કરી ફરી એકવાર જોઈ લેજો. ચલો તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ E cell is equal to copper cathode. Just a minute. કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ ઝિંકનો એનોડનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ચલો બંને માટેના નન્સ સમીકરણ આપણે લખી દઈએ. પહેલું કોપર માટે આપણે લખીએ એકદમ શાંતિથી. E0 બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ સમથિંગ શું આપણે શોધ્યું 0.059 upon n log નિપજ. કોપરના કિસ્સામાં નિપજ ઉપર હતી Cu અને નીચે પ્રક્રિયક Cu+2. ચલો કોપર માટેની વાર્તા પતી ગઈ. આટલું પૂરતું.
હવે ઝિંક માટે ચર્ચા કરી. ઝિંક માટે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઝિંકનો -0.059 upon n log નિપજ Zn પ્રક્રિય Zn + 2. આ બંને સમીકરણ આપણે લખી દીધા. હવે સમીકરણમાં થોડીક ફેરબદલી ગોઠવણી બદલીએ. E0 વાળા બંનેને જોડે લઈ લો. આ બંને E0 વાળા છે એને જોડે લઈ લો. તો ચલો E0 Cu + 2/Cu minus E0 Zn + 2/Zn આ બંનેને મેં અલગ લઈ લીધા. બરાબર માઇનસ 0.059 upon n log Cu upon Cu + 2 માઇનસ હવે અહીંયા જો પહેલું આપણે અલગ બંનેને લખી દઈએ. માઇનસ કોમન નથી કાઢવો. વધ્યું એટલું લખીએ -0.059 upon n log Cu upon Cu + 2 પછી માઇનસ માઇનસ પ્લસ આ લખો માઇનસ પ્લસ 0.059 upon n log Zn upon Zn + 2 થયું. હવે એક વસ્તુ ઉપર તમારું ધ્યાન દોરું. આ જે આટલું પદ છે કોપર નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઝિંક નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એને જ બીજા શબ્દોમાં મારે કેવું હોય તો ડેનિયલ કોર્સ માટે કોપર કેથોડ હતો એટલે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઝિંક એનોડ હતો એટલે એનોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનું સૂત્ર આપણે જોયું હતું એને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. કેથોડ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો જે તફાવત એને તો આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. એટલે આટલાની જગ્યાએ હું E0 સેલ મૂકી શકું. બાકી રહેલા આટલા ભાગમાંથી હું 0.059 કોમન કાઢી લઉં. 0.059 અને n પણ કોમન કાઢી લઉં અને આગળ માઇનસ પણ કોમન કાઢી લીધું એટલે વધ્યો શું તો કે log Cu upon Cu + 2 માઇનસ કોમન કાઢી લીધા એટલે પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જાય એટલે log Zn upon Zn + 2 થઈ ગઈ એટલી વસ્તુ. હવે આગળનામાં કોઈ ચેન્જ નથી અને એઝ ઇટ ઇઝ લખી દઈએ. હવે આપણને ખબર છે કે લોગોની બાદબાકી હોય તો આપણે એને ભાગાકારના લોગ તરીકે લખીએ છીએ. એટલે જો મારી પાસે આવું હોય કે log x - log y તો એના બરાબર આપણે લખી શકીએ કે ભાઈ log x upon y. એ જ રીતે અહીંયા પણ હું લખી શકું log Cu છેદમાં Cu + 2 upon આ વાળું Zn/Zn + 2. હવે આને થોડીક ફેરગોઠવણી આપણે કરી નાખીએ તો આગળનું તો એઝ ઇટ ઇઝ E0 સેલ -0.059 upon n. હવે કૌંસ લખવાની હવે જરૂર નથી. અંદર શું વધ્યું તો કે log છેદનો છેદ અંશમાં જતો રહે એટલે ઉપર શું વધશે તો કે કોપર અને Zn + 2 અને નીચે શું રહેશે તો કે Zn અને Cu + 2. હવે એક વસ્તુ આપણે સંતુલન ચેપ્ટરની અંદર શીખ્યા હતા. સંતુલન ચેપ્ટરમાં આપણે એક વસ્તુ શીખ્યા હતા કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઘન સ્વરૂપે હોય સોલિડ સ્વરૂપે તો એની સાંદ્રતાને આપણે એકમ તરીકે લઈ અને સૂત્રમાં ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. માટે અહીંયા પણ જે ઘન સ્વરૂપનું કોપર અને ઘન સ્વરૂપના ઝિંક એની સાંદ્રતા છે એને આપણે એકમ તરીકે લઈ
ગણતરી માટે અને અહીંયા સૂત્રમાં પણ ધ્યાનમાં લેતા નથી માટે વધ્યું શું તો કે Zn + 2 upon Cu + 2 આપણે સૂત્રને હવે વ્યવસ્થિત નજીક લખી દઈએ કે log Zn + 2 upon Cu + 2 તો આ થઈ ગયું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટેનું નર્ન્સ સમીકરણ આને પણ આપણે શું કહીએ છીએ નર્ન્સ સમીકરણ શેના માટેનું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું અગાઉ જે આ બે સમીકરણ હતા એ બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના હતા એ બંનેના તફાવત લઈને જ એના પરથી આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટેનું આ નર્ન્સ સમીકરણ બનાવ્યું એને બીજી રીતે થોડુંક મોટું કરીને લખવું હોય તો પણ લખી શકાય કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 ને આપણે મોટા સ્વરૂપે લખીએ એટલે કે 2.303 RT upon NF log હવે મારે જો જનરલ સૂત્ર બનાવવું હોય તો તમને થોડુંક યાદ કરાવડાવું કે ડેનિયલ કોષની અંદર રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના કોમ્બિનેશનથી બનતી કોષ પ્રક્રિયા કંઈક આવી હતી કે Zn + Cu + 2 gives Zn + 2 + Cu આ રીતની આપણી કોષ પ્રક્રિયા હતી એમાં આપણી પાસે આ નિપજ હતી અને આ પ્રક્રિયક હતું તો અહીંયા મારી પાસે Zn + 2 ઉપર છે અને Cu + 2 નીચે છે એટલે મારે આ નર્ન્સ સમીકરણનું એક સામાન્ય સ્વરૂપ લખવું હોય તો આ રીતે લખી શકું કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT upon NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અને આપણે નર્ન્સ સમીકરણ તરીકે આને જ યાદ રાખીશું કેમ કે આ જે સમીકરણ છે એ તો પર્ટિક્યુલર ડેનિયલ કોષ માટે છે જેમાં Zn એનોડ અને કોપર કેથોડ હતો કોમન મારે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે લખવું હોય તો હું આ જ સમીકરણ યાદ રાખીશ એ સમીકરણ એ વિદ્યુત રાસાયણિક કોષમાં કોષ પ્રક્રિયા લખતા જે નિપજ તરીકે હશે આયન ઘન નહીં હો જે આયન નિપજ તરીકે હશે ઉપર લખીશ અને જે આયન પ્રક્રિયક તરીકે હશે એની સાંદ્રતાને હું નીચે પ્રક્રિયકની સાંદ્રતા તરીકે લખીશ બરાબર આ જ સમીકરણને મારે બીજી રીતે લખવું હોય તો એ રીતે પણ લખી શકાય કે અહીંયા ઝિંક આયન જે છે Zn + 2 આયન એ એનોડમાં છે અને જે કોપર આયન છે એ કેથોડમાં છે એટલે આપણે આ સમીકરણમાં E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT upon NF log એનોડ પરના આયનની સાંદ્રતા છેદમાં કેથોડ પરના આયનની સાંદ્રતા એ રીતે પણ લખી શકીએ પણ મારી એક રજૂઆત રિક્વેસ્ટ છે કે આ સમીકરણ યાદ રાખજો થોડુંક તમારે અઘરું પડશે કારણ કે આ સમીકરણમાં કોણ નિપજ કોણ પ્રક્રિયક નક્કી કરવા તમારે કોષ પ્રક્રિયા બનાવવી પડે મોટા ભાગના કિસ્સાઓમાં એનોડ અપોન કેથોડ એ રીતે યાદ રાખો તો દાખલામાં આવી જતું હોય છે મૂલ્ય તમે મૂકવામાં ઈઝી રહેશે પરંતુ અમુક જગ્યાએ અમુક જાતના જે વિદ્યુત રાસાયણિક કોષ છે સામાન્ય રીતે જે ક્લોરીન બ્રોમિન વગેરે જેવા વાયુ વિદ્યુત ધ્રુવો એ કન્ડિશનની અંદર તમારે ખાસ કોષ પ્રક્રિયા લખીને જ આ રીતનું નર્ન્સ સમીકરણ લખવાનો આગ્રહ રાખવો કેમ કે ત્યાં કયો આયન એનોડ કયો કેથોડમાં છે એ લેવામાં ભૂલ થઈ જતી હોય છે આપણે દાખલા ગણીશું એમાં તમને આઈડિયા આવશે તો આ હતો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટેનું નર્ન્સ સમીકરણ જે હું તમારી સાથે અત્યારે શેર કરી રહ્યો છું અહીંયા જે સૌપ્રથમ આપણને આપેલું છે એ કોઈ એક જનરલ પ્રક્રિયા છે કોઈ એક ધાતુ છે જેમ કે Zn લો એના ઉપર વીજભાર હોય +2 જેટલો એના ઉપર +n જેટલો વીજભાર હોય એટલા જ એની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉમેરવાના હોય ઝિંક હોય +2 છે તો આપણે 2 ઇલેક્ટ્રોન ઉમેરીએ gives Zn આ જ રીતની કોઈ પ્રક્રિયા આપેલી હોય આપણે હમણાં બોર્ડ ઉપર ઝિંક અને કોપર બંને માટેની જોઈ તો અહીંયા આપણને જનરલ n વાળી પ્રક્રિયા આપેલી છે એના માટેનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવાનો સૂત્ર અહીંયા આપણે જોયું
અહીંયા જે સૂત્ર આપેલું છે એ આપણને ln ના સ્વરૂપમાં આપેલું છે એટલે જો થિયરીમાં કદાચ પૂછાય તો તમારે ln સ્વરૂપે જ લખવાનું પણ આપણને ખબર છે કે ln ને આપણે log માં ફેરવવું હોય તો 2.303 વડે ગુણી નાખવાનું અને ln ની જગ્યાએ log મૂકી દેવાનું મેં તમને આ રીતનું સમીકરણ શીખવાડ્યું બુકમાં તમને ln સ્વરૂપમાં આપેલું છે પછી ln log કોનો તો કે નિપજ છેદમાં પ્રક્રિયકનો આ સમીકરણમાં f ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય આટલું છે બરાબર એનું મૂલ્યનો એકમ પણ યાદ રાખજો કુલંબ પ્રતિ મૂળ કેવી રીતે આ બધું આવે છે એ આગળ ચેપ્ટર ચાલશે એની અંદર આવશે r વાયુ અચળાંક છે જેનું મૂલ્ય 8.314 બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના તફાવતથી આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકીએ જેનું સૂત્ર અહીંયા આ રીતે થાય કે E cell બરાબર E0 cell RT upon 2F અહીંયા 2 કેવી રીતે લખ્યું તો અહીંયા આપણને નિકલ અને Ag બે અર્ધકોષોના જોડાણથી બનતા વિદ્યુત રાસાયણિક કોષના બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સમીકરણ આપેલું છે એની જો તમે અર્ધ પ્રક્રિયાઓ લખો એનોડ કેથોડની તો એમાં બે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય એટલે અહીંયા n બરાબર 2 લખેલું છે પછી એ વિદ્યુત રાસાયણિક કોષ માટેની કોષ પ્રક્રિયા પણ અહીંયા આપેલી છે એમાં નિપજ સાઈડે આયન છે Ni+2 અને પ્રક્રિયક સાઈડે આયન છે Ag+ હવે Ag+ માં આગળ સહગુણક તરીકે 2 છે તો ખાસ ધ્યાનમાં રાખજો જે કોઈ પણ સમીકરણ તમારે લખવાનું થાય એ કોષ પ્રક્રિયાના સમીકરણ પરથી જ લખવાનું એટલા માટે હું તમને કહેતો હતો કે કોષ પ્રક્રિયાનું સમીકરણ જો તમે લખો તો તમને ખબર પડે કે કોઈ આયનની આગળ સહગુણક છે કે કોઈ આયનની આગળ સહગુણક નથી જો કોઈ પણ સહગુણક આગળ હોય તો એને એની સાંદ્રતાના ઘાતાંકમાં લખવાનું જેમ આપણે સંતુલન ચેપ્ટરની અંદર સંતુલન અચળાંક k ના સૂત્રમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એ રીતે લખતા હતા એમાં જે પણ કોઈ નિપજ હોય એના જે સહગુણકો હોય એને આપણે એની સાંદ્રતાના ઘાતાંકમાં લખતા હતા એ જ રીતે અહીંયા પણ જે તે આયનની જે સહગુણક છે એને એની સાંદ્રતાના ઘાતાંકમાં ન સમીકરણમાં લખી દેવાના એટલા માટે કોષ પ્રક્રિયા લખી સમીકરણ બનાવવાનો આગ્રહ રાખવો બરાબર ચલો આ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલને આધારે ઘણા દાખલા આપણી પાસે છે પરંતુ એ દાખલા આપણે આના પછીના સેશનની અંદર જોઈશું ત્યાં સુધી આનું ખાસ વ્યવસ્થિત રિવિઝન કરજો બધાને જય સ્વામિનારાયણ